સર કેવી લાગી પિક્ચર? સુપર યસ મેમ વેરી નાઇસ ગુડ. કેવી લાગી પિક્ચર મેમ? Very nice. કેટલા સ્ટાર આપશો? પાંચમાંથી? 5 out of 5. સર solid movie, must watch movie. મેમ ઓસમ મસ્ટ વોચ. કેવી લાગી મૂવી? Must watch. સર બહુ સરસ ગુજરાતી એકવાર જોવા જેવું પિક્ચર છે. સરસ અને ગુજરાતી સ્ટોરી આવી બની શકે. ક્યા બાત હે, થેન્ક યુ. સર કેવી લાગી? 10 out of 10. વાહ Every Super duper movie. મૂવી મેમ મસ્ત movie છે. Superb. 10 out of 10 and must watch. એક નંબર. Superb. Different storyline. વેરી નાઇસ એક્સલન્ટ. સર કેવી લાગી મૂવી? પપ્પાને દીકરાએ જોડે તો હક તો કરી લો એક જોરદાર. હા કરી આઈ લવ યુ પપ્પા કહેવાનું કીધું છે. ક્યા બાત. કેવી લાગી મૂવી? એકદમ ફર્સ્ટ ક્લાસ. મેમ કેવી લાગી મૂવી? બાપ એ હંમેશા બાપ છે. બાપનો પ્રેમ બધા પ્રેમોમાં બાપ છે. ક્યા બાત. કેવી લાગી મૂવી? બેસ્ટ બહુ જ સરસ ખૂબ જ સરસ એક્સ્ટ્રાઓર્ડિનરી. એક્ટિંગ જ શું જે પાત્રને જીવંત ના બનાવી દે. મૂવી બહુ એટલે બહુ જ મસ્ત પાત્રને જીવંત બનાવી આવી છે અને આપણને પાછું રિક્રિએટ કરાવી છે. ક્યા બાત Solid. હે, ક્યા બાત. એકદમ સરસ. ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સ એટલા જબરજસ્ત આવ્યા છે કે તમે સ્ટોરીમાં ગ્રીપમાં જવો. કેવી લાગી? બહુ જ ફાઇન હતી. કેવી લાગી મેમ મૂવી? નાઇસ મૂવી. બહુ સારો સોશિયલ સંદેશ આપે છે. આપણે આપણી જિંદગીમાં ઘણી વસ્તુઓ ઘણી ફિલિંગ્સ કરતા હોઈએ છે, પણ આ મૂવી તમને શીખવાડશે કેટલીક વસ્તુઓ, કેટલીક ફિલિંગ્સ આપણે કેટલી આપણે સાચવીને રાખવી જોઈએ. આપણા પેરેન્ટ્સની ફિલિંગ્સને પણ આપણે એટલું જ મહત્વ આપવું જોઈએ. દીકરા ફાધર ના ફાધર ક્યા બાત હે. ત્રણ પેઢી ભેગી થઈ છે. સરસ બધાનું હક કરી દો ત્રણે ત્રણ જણા. થેન્ક યુ. સર કેવી લાગી મૂવી? ગુજરાતીમાં આવી યુનિક સ્ટોરી પહેલી વાર જોઈ. બહુ જ સરસ છે. સચ અમેઝિંગ ડાયરેક્શન અમેઝિંગ વર્ક. ન્યૂ મૂવી, ન્યૂ કોન્સેપ્ટ. જે પિતા અને પુત્ર વચ્ચેની વાત છે એ અત્યારના જમાના માટે બહુ જ જરૂરી છે, બધા માટે સમજવું. નાઇસ મૂવી. સર કેવી લાગી? સરસ સ્ટોરી છે. વેરી નાઇસ. સાચું કહું કે સારું કહું? સર જે તમને યોગ્ય લાગે. મને ઠીક લાગ્યું. ઓકે સર. મસ્ટ વોચ મૂવી છે. ઇટ્સ ઇટ્સ અ રેવોલ્યુશન. ગુજરાતી સિનેમામાં એક અલગ જ કોન્સેપ્ટમાં નવા ડાયરેક્ટર સાથે નવી સ્ટોરી લાઇન સાથે અને જે ટ્રીટમેન્ટ આપવામાં આવી છે દરેક કેરેક્ટર એ એટલું કે વ્યાજબી કામ કર્યું છે. એમાં કઈ કે તૂટવાનું કે કઈ ઓવર થયું હોય કે કઈ અંડર થયું. Thank you. સો ઓલ ધ બેસ્ટ.